सन 2024 માટેની અગત્યની અપડેટ લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ। જે યુજી કોર્સ એટલે કે અંડર ગ્રેજ્યુએશનના જેટલા પણ કોર્સ છે, જેની અંદર બીએ છે, બીકોમ છે, બીએસસી છે અને એના સિવાય પોસ્ટ ગ્રેજ્યુએશનના છે, માસ્ટર ગ્રેજ્યુએશન જે કહેવાય છે અને વ્યવસાયિક ડિગ્રી જે કહેવાય છે, બીએડ છે, એલએલબી છે, આ બધા જ વિષયની એક સંપૂર્ણ જાણકારી તમને આપવાની છે। અને જે નવું આ વખતે જીકાસ જે પોર્ટલ શરૂ થયું છે અને એના અંદર જ તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને કોલેજ પણ ત્યાં જ આગળ તમારે કન્ફર્મ કરવાની છે। એટલે કે એકવાર કોલેજ તમે કન્ફર્મ કરી નાખશો એના પછી તમને બીજા તબક્કાના અંદર મેરિટમાં તમારો સમાવેશ કરવામાં આવશે નહીં। તો આ અગત્યની અપડેટ છે। તો આ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનથી વિડીયોને જોવાનો છે અને આવી કોલેજને લગતી એડમિશનની અપડેટ જે કંઈ હશે એ આપણી ચેનલ ઉપર મળવા લાગશે। અને હવે આપણે જોઈએ તો અહીંયા જો ચોખ્ખું લખેલું છે કે કોમન રજિસ્ટ્રેશનના ડેટા યુનિવર્સિટીઓને અપાશે અને પ્રવેશ માટે કુલ કેટલા, તો કે ત્રણ રાઉન્ડ યોજવામાં આવશે। હવે ગુજરાતભરની જે 12 યુનિવર્સિટીઓ છે તેની અંદર 8.79 લાખથી વધુ બેઠકોમાં પ્રવેશનું પ્રથમ રાઉન્ડ 28 મે સુધીમાં પૂર્ણ થઈ જશે। એટલે કે પ્રથમ રાઉન્ડની જે તારીખ છે 28 મે આપવામાં આવી છે। 28 મે પહેલાંની અંદર પ્રથમ રાઉન્ડ તમારો પૂર્ણ થઈ જવાનો છે। હવે ગુજરાત યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએશનના વિવિધ કોર્સની વાત કરીએ તો 82,191 બેઠકો ફાળવવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં 2.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ કોમન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે। એટલે કે લગભગ 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ કોમન એડમિશન જે પોર્ટલ છે જીકાસ તેના ઉપર પોતાનું રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે। અને જો તમારે બાકી હોય તો ઝડપથી આગળ છે અને રજિસ્ટ્રેશન કરી નાખો। કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે એનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે। હવે વિગતવાર જોઈએ તો બીએની સૌથી વધારે બેઠકો એટલે કે બેચલર ઓફ જે આર્ટ્સ છે કોલેજ પછી ધોરણ 12 આર્ટ્સ પછી જે વિદ્યાર્થીઓ કરે છે એની સૌથી વધારે 3,46,666 જેટલી બેઠકો છે। અને ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ પોર્ટલ પર હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયામાં રાજ્યની કુલ 12 સરકારી યુનિવર્સિટીઓમાં બીએ, બીકોમ, બીએસસી સહિતના વિવિધ યુજી એટલે કે અંડર ગ્રેજ્યુએશન કોર્સની 8.79 લાખ જેટલી બેઠકો ઉપલબ્ધ છે, જેમાં સૌથી વધુ બેઠકો બીએની એટલે કે 3,46,666 જેટલી બેઠકો છે, જ્યારે બીજા ક્રમે સૌથી વધુ બેઠકો બીકોમની છે 2,95,156 બેઠકો ઉપલબ્ધ છે। આ સિવાય બીએસસીની 98,729 બેઠક છે અને સમગ્ર રાજ્યમાં એલએલબીની સૌથી ઓછી માત્ર 12,276 જેટલી બેઠકો અવેલેબલ છે। હવે રાજ્યની કુલ 12 સરકારી જે યુનિવર્સિટીઓ છે એની અંદર ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ 19 દિવસ બાદ એટલે કે આગામી 28મી મે સુધીમાં પૂર્ણ થવાનું છે। એટલે કે સંપૂર્ણ પ્રક્રિયા જે પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા છે એ 28 મે સુધીમાં પૂર્ણ કરી દેવાની છે। અને ગુજરાતના જે જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ છે એ પોર્ટલ પર થયેલા રજિસ્ટ્રેશનના ડેટા તમામ કોલેજોને ફાળવી દેવામાં આવશે અને જેના આધારે કોલેજો આગામી 19 દિવસની અંદર ચોઇસ ફિલિંગ, વાંધા અરજી સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવાનો રહેશે। એટલે કે 28 મે છે ને એ તમારી છેલ્લી તારીખ કોલેજ માટે છે, સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે। હવે તમામ યુનિવર્સિટીઓ પ્રવેશ માટેના કુલ 3 રાઉન્ડ યોજવાના રહેશે, જેમાં પ્રથમ રાઉન્ડમાં 19 દિવસ અને બીજા રાઉન્ડ 8 દિવસ અને ત્રીજો રાઉન્ડ એના પછી 16 દિવસ સુધીમાં ફાળવવામાં આવશે। જે પ્રકારની કાર્યવાહી થવાની છે હવે એ જોવા જઈએ તો 21 જૂન સુધીમાં ત્રણેય રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા દેવામાં આવશે। એટલે કે છેલ્લામાં છેલ્લું 21 જૂન સુધી તમારું પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં ઉચ્ચ શિક્ષણ વિભાગમાં 15 સરકારી યુનિવર્સિટીમાં હાથ ધરાયેલી કોમન પ્રવેશ પ્રક્રિયાની ગાઈડલાઇન્સ જારી કરાઈ હતી અને કોમન પ્રવેશ પ્રક્રિયા વિદ્યાર્થીઓ 25 કોલેજ પસંદ કરી શકે છે। જે વિદ્યાર્થી કોમન પોર્ટલ રજિસ્ટ્રેશન નહીં કરાવે તેઓને પ્રવેશ થશે નહીં તેવી પણ તાકીદ કરવામાં આવી છે। એટલે કે ફરજિયાત પોર્ટલ ઉપર તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે। વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રવેશ ફળવાશે નહીં અને જેમાં રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર ઓટીપી જનરેટ થશે જે કોલેજમાં આપવાનું રહેશે। પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓ પોતાની પસંદગી કોલેજમાં પ્રવેશ મેળવતો હોય અને તે વિદ્યાર્થી સંબંધિત કોલેજમાં પોતાનો પ્રવેશ કન્ફર્મ ન કરાવે તો પછી પ્રવેશ નહીં ફળવાય। અને એ માની લો કોઈ કોલેજમાં તમને પ્રવેશ મળે છે ને તે કોલેજમાં તમે પ્રવેશ કન્ફર્મ કરાવતા નથી તો તમને એ જ કોલેજમાં ફરીથી પ્રવેશ મળશે નહીં। અને માની લો કે તમે એ જ કોલેજની અંદર પસંદગી કરી નાખો છો તો તમને હવે બીજા તબક્કાના રાઉન્ડમાં તમને ભાગ લેવા મળશે નહીં। આ એક ખાસ ધ્યાન છે। હવે અલગ અલગ આપણે જોઈએ ગુજરાતની 12 સરકારી યુનિવર્સિટીની અંદર તો બીકોમની અંદર તમે જુઓ તો બીકેએનએમ યુનિવર્સિટીમાં 10,000 જેટલી છે। આ સંપૂર્ણ એચએનયુની વાત કરીએ તો બીકોમની અંદર 15,200
6 જગ્યા છે, BAની અંદર 41,300 જગ્યા છે. આમ દરેક અલગ અલગ કોર્સની અલગ અલગ યુનિવર્સિટીઓની તમામ બેઠકો આપેલી છે. તમે સ્ક્રીનશોટ લેવો તો પણ લઈ શકો છો. તો આ અગત્યની અપડેટ હતી. હવે વિદ્યાર્થીઓ ઘણા એવું કહે છે કે અમારે એક્સ તરીકે કરવી છે અથવા તો અમે પ્રાઇવેટ કોલેજ તો પ્રાઇવેટ કોલેજમાં પણ કરવી હશે તો પણ તમારે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. એના વગર ચાલશે નહીં. બરાબર, પછી તમે પ્રાઇવેટમાં કરો કે એક્સ તરીકે કરો એ તમારે જોવાનું છે.